હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. સન એસકે કરંટ અફેર્સ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 7 મહિનાના કરંટ અફેર્સનો ભાગ 4 રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મહત્વપૂર્ણ કરંટ અફેર્સને લગતા પ્રશ્નો કવર કરવામાં આવ્યો છે. મિત્રો, ચારે પાર્ટમાં થઈને કુલ 1456 પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે. મિત્રો, વન લાઇનર પ્રશ્નો લેવાનો મુખ્ય હેતુ સમયનો બગાડ ઓછો થાય એ માટે સમયનો સદુપયોગ થઈ શકે અને વિકલ્પ પસંદ કરવામાં સમય બરબાદ ન થાય તે માટે તમામ પાઠમાં વન લાઇનર પ્રશ્ન સ્વરૂપે લેવામાં આવેલા છે. અને મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા પ્રશ્નો તો અવશ્ય પૂછાય છે. તો આ તમામ પાઠ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ 7 મહિનાના કરંટ અફેર્સનો લગતો પાર્ટ 4. પ્રશ્ન નંબર 1122. પ્રસિદ્ધ તમિલ લેખિકા શિવશંકરીને તાજેતરમાં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, ડોક્ટર સી નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર 2024 થી શિવશંકરીને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં ઘર ઘર સોલાર યોજનાની શરૂઆત કોણે કરી છે? તો મિત્રો, ટાટા પાવર લિમિટેડ દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્યમાં ઘર ઘર સોલાર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યમાં વૃક્ષારોપણ જન અભિયાન 2024 અંતર્ગત મિત્રવનની સ્થાપના કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો, ઉત્તર પ્રદેશ રાજ્યમાં વૃક્ષારોપણ જન અભિયાન 2024 અંતર્ગત મિત્ર વનની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર મિત્રો, એલિસા ડી આંદ્રા મદ્રાજોને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કયા દેશના છે? તો મિત્રો, મેક્સિકો દેશના છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જુલાઈ 2024માં રતનકુમાર કેશને કઈ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, બંધન બેંકના એમડી અને સીઈઓ તરીકે રતનકુમાર કેશને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા રાજ્યની ઉદયગીરી ગુફાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, ઓરિસ્સા રાજ્યમાં આવેલી ઉદયગીરી ગુફાઓનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જુલાઈ 2024માં ભારતે સ્વદેશી નિર્મિત જોરાવર ટેન્કનું પરીક્ષણ કર્યું છે. તેનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, DRDO અને લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા જોરાવર ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમનું જુલાઈ 2024માં પરીક્ષણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 47મી વિશ્વ ધરોહર સમિતિની બેઠકમાં કઈ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો, પરિયોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેનું નામ પબ્લિક આર્ટ ઓફ ઇન્ડિયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટ્રેક અને ફિલ્ડ ટીમનું નેતૃત્વ કોણ કરશે? રાઈટ આન્સર મિત્રો, નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટ્રેક અને ફિલ્ડ ટીમનું નેતૃત્વ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જુલાઈ 2024માં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા AI સંચાલિત સ્વાસ્થ્ય વીમા યોજના લોન્ચ કરવામાં આવી છે. તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો, સ્વાસ્થ્ય વીમા યોજના લોન્ચ કરવામાં આવી છે, તેનું નામ એલિવેટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે?
તો મિત્રો 7 જુલાઈના રોજ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એસસીએલ ટેકનોલોજીસની ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રાને ફ્રાન્સ દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, રોશની નાદર મલ્હોત્રાને ફ્રાન્સ દ્વારા ચેવેલિયર ડે લા લેગ્યન ડી ઓનર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આરબીઆઈના વર્તમાન રિપોર્ટ અનુસાર ભારતમાં 2023-24ના વર્ષમાં રોજગારી દર કેટલા ટકા વૃદ્ધિ થઈ છે? રાઈટ આન્સર મિત્રો, રોજગારી દરમાં 6% વૃદ્ધિ થઈ છે 2023-24ના વર્ષમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર કંપની કઈ બની છે? રાઈટ આન્સર, અદાણી ગ્રુપ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ટીમની મુખ્ય સ્પોન્સર કંપની બની હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં ઇન્ડો ફ્રેન્ચ લીવર એન્ડ મેટાબોલિક ડિસીઝ નેટવર્ક ઇમ્પ્લિમેન્ટની પહેલ કોણે શરૂ કરી હતી? રાઈટ આન્સર મિત્રો, કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય દળના ધ્વજવાહક તરીકે કોને પસંદ કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર, અસંતા શરત કમલ અને પીવી સિંધુને ભારતીય દળના ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, BWF દ્વારા આયોજિત રિયુનિયન બેડમિન્ટન ઓપન 2024માં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો છે? રાઈટ આન્સર, મન્નેપલ્લીએ પુરુષ એકલનો ખિતાબ જીત્યો છે BWF દ્વારા આયોજિત રિયુનિયન બેડમિન્ટન ઓપન 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024માં કયો દેશ સર્વસ્થાન પર રહ્યો છે? રાઈટ આન્સર મિત્રો, એસ્ટોનિયા પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024માં સર્વસ્થાન પર રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્ટોબર 2024માં માલાબાર અભ્યાસના 28મા સંસ્કરણની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો, ભારત દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પુરુષ એશિયાઈ બિલિયર્ડ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર, ધ્રુવ સિકવાલાએ પુરુષ એશિયાઈ બિલિયર્ડ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જુલાઈ 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયા દ્વારા કયા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, ઓર્ડર ઓફ સેન્ટ હેનરી ધ એપોસ્ટલ પુરસ્કારથી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે રશિયા દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પંકજ અગ્રવાલ કયા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા છે? રાઈટ આન્સર, હરિયાણા રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પંકજ અગ્રવાલને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે રેસિપ્રોકલ એક્સેસ એગ્રીમેન્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો મિત્રો, જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે રેસિપ્રોકલ એક્સેસ એગ્રીમેન્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, જુલાઈ 2024માં ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જુલાઈ 2024માં પીઆઈબીના મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર મિત્રો, ધીરેન્દ્ર ઓઝાને પીઆઈબીના મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇલેક્ટ્રિક સાયકલોના માધ્યમથી ગ્રામીણ સાહસિકો માટે ટકાઉ પરિવહનની પહેલ કોણે શરૂ કરી છે? રાઈટ આન્સર, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડ દ્વારા ટકાઉ પરિવહન માટે ઇલેક્ટ્રિક સાયકલના માધ્યમથી ગ્રામીણ સાહસિકો માટે પરિવહન પહેલ શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટકાઉતા માટે જીવનશૈલી અભિયાનની શરૂઆત ક્યાં કરી છે? રાઈટ આન્સર મિત્રો, ઓડિશાના પાટનગર ભુવનેશ્વર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટકાઉતા માટે જીવનશૈલી અભિયાનની શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશમાં અજ્ઞાત સૈનિકોની સમાધિ પર હસ્તાક્ષર કર્યા શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે?
રાઈટ આન્સર મિત્રો રશિયામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 16મા નાણાં પંચે 5 સભ્યોની સલાહકાર પરિષદનું ગઠન કર્યું હતું. તેમના અધ્યક્ષ કોણ બન્યા હતા? રાઈટ આન્સર પૂનમ ગુપ્તા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ ક્ષય રોગના ઉન્મૂલન કાર્યક્રમ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર સૌમ્યા સ્વામીનાથન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં યુનેસ્કો દ્વારા કેટલા દેશોમાં બાયોસ્ફિયર રિઝર્વ સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. યુનેસ્કો દ્વારા તાજેતરમાં 11 દેશોમાં નવા બાયોસ્ફિયર રિઝર્વની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે વિદ્યાર્થીઓને 150 કિલોમીટર સુધી બસ પાસ સુવિધા ઉપલબ્ધ કરી છે? તો મિત્રો હરિયાણા સરકારે 150 કિલોમીટર સુધી બસ પાસ યોજના ઉપલબ્ધ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનું કયું રાજ્ય 10 વર્ષો માટે સડક સુરક્ષા કાર્ય યોજના અપનાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો રાજસ્થાન મિત્રો સડક સુરક્ષા કાર્ય યોજના અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે 10 વર્ષો માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇસરોના 2 ગગનયાન અંતરિક્ષ યાત્રીઓને પ્રશિક્ષિત કરવાની ઘોષણા કઈ એજન્સીએ કરી છે? તો અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા ભારતના ઇસરોના 2 ગગનયાન અંતરિક્ષ યાત્રીઓને પ્રશિક્ષિત કરવાની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 11 જુલાઈના રોજ વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં બીએસએફ દ્વારા વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? તો રાઈટ આન્સર મિત્રો જે બીએસએફ દ્વારા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેનું નામ ગ્રો વિથ ધ ટ્રીઝ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિક્સ સંસદીય શિખર સંમેલન 2024 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં બ્રિક્સ સંસદીય શિખર સંમેલન 2024 નું આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સામાન્ય નાગરિકોને સ્પેસ વોકમાં સામેલ કરવા માટે પોલારિસ ડોન મિશનની શરૂઆત કરવાની ઘોષણા કોણે કરી છે? તો અમેરિકાની સ્પેસ એસ કંપની દ્વારા પોલારિસ ડોન મિશન શરૂઆત કરવાની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા કયું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા એરિયન 6 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દળ ખાલસાના સંસ્થાપકનું 74મી વર્ષે પાકિસ્તાનમાં મૃત્યુ થયું છે તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો ગજેન્દ્ર સિંહ ખાલસા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રીષ્મકાલીન પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટીમના સેફ ડી મિશન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો મિત્રો ગગન નારંગને નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશની કેન્જા લેલી વિશ્વની પ્રથમ મિસ એઆઈ બની છે? તો રાઈટ આન્સર મિત્રો મોરોક્કો દેશની છે કેન્જા લીલી જે વિશ્વની પ્રથમ મિસ એઆઈ બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2024 ભારતે કુલ કેટલા પદક પ્રાપ્ત કર્યા છે? તો મિત્રો ભારતે કુલ 17 ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જુલાઈ 2024 ગુજરાતમાં માનવ કલ્યાણ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી કરવામાં આવી છે? તો મિત્રો 6 લાખ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 10 જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય કિસાન દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે ઈડબ્લ્યુએસ અને ઓબીસી કન્યાઓ માટે મફત ઉચ્ચ શિક્ષણની જાહેરાત કરી છે? રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્ય સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વેલનેસ બ્રાન્ડ
હૂપના એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો પીવી સિંધુને વેલનેસ બ્રાન્ડ હૂપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇટલીના કયા જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? રાઈટ આન્સર સ્ટ્રોમ્બોલી અને એટના જ્વાળામુખી ઇટલીમાં આવેલા છે, જેમાં તાજેતરમાં જ્વાળામુખી વિસ્ફોટ થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોલંબો સિક્યુરિટી ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકમાં કયો દેશ સત્તાવાર રીતે 5મો સભ્ય બન્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર બાંગ્લાદેશ કોલંબો સિક્યુરિટી ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનો 5મો સભ્ય દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગર સાથે કયા દેશે ડબલ ડિગ્રી માસ્ટર પ્રોગ્રામ શરૂ કરવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર આઈઆઈટી ગાંધીનગર સાથે થાઈલેન્ડે ડબલ ડિગ્રી માસ્ટર્સ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મલાલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 12 જુલાઈના રોજ મલાલા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લેન્સેટના ફર્સ્ટ મલ્ટી સિટી સ્ટડી રિપોર્ટ અનુસાર ભારતના કયા શહેરમાં વાયુ પ્રદૂષણથી સૌથી વધુ મૃત્યુ થયા છે? તો મિત્રો દિલ્હીમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણથી મૃત્યુ થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય સેના હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલની કમાન કોણે સંભાળી છે? રાઈટ આન્સર શંકર નારાયણે રિસર્ચ એન્ડ રેફરલની કમાન સંભાળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જૈવિક ઉત્પાદનો માટે ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો જૈવિક ઉત્પાદનો માટે ભારતે તાઇવાન દેશ સાથે હસ્તાક્ષર કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચિકિત્સા ઉપકરણોની જાણકારી માટે ઓનલાઈન પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો ચિકિત્સા ઉપકરણોની જાણકારી માટે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચિકિત્સા ઉપકરણ લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જુલાઈ 2024માં સનથ જયસૂર્યાને કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો શ્રીલંકા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા દિવસને બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે? રાઈટ આન્સર 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય પરિસરમાં ફ્લાઇંગ કાઉન્ટર અને સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો ડી વાય ચંદ્રચૂડ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય પરિસરમાં ફ્લાઇંગ કાઉન્ટર અને સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એનબીડીએના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો જુલાઈ 2024માં રજત શર્માને એનબીડીએના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે ગુયાના દેશના સૌર ઉર્જા કેન્દ્રની સ્થાપના માટે કેટલા ડોલરની સહાયતા કરી છે? તો રાઈટ આન્સર $2.5 મિલિયન સહાય કરી છે ગુયાના દેશમાં સૌર ઉર્જા કેન્દ્રની સ્થાપના માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વના સૌથી મોટા રામાયણ મંદિરના નિર્માણના બીજા શરણનું ઉદ્ઘાટન બિહારના કયા જિલ્લામાં થયું છે? રાઈટ આન્સર ચંપારણ જિલ્લામાં થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફ્રાન્સે વિશ્વનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વોઇસ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે. તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો મોસી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રવાસીઓને રહેવા માટે સૌથી સસ્તો દેશ કયો બન્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો પ્રવાસીઓને રહેવા માટે વિયેતનામ છે જે સૌથી સસ્તો દેશ બની ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનો પ્રથમ ટુરિઝમ ઇન્ડેક્સ ફંડ કોણે લોન્ચ કર્યો છે? રાઈટ આન્સર ટાટા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ભારતનો પ્રથમ નંબરનો ટુરિઝમ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પીસ બ્લેક બહુરાષ્ટ્રીય અભ્યાસનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં ભારત રશિયા શિખર સંમેલન 2024 નું આયોજન ક્યાં થયું છે? રશિયાના મોસ્કો ખાતે ભારત રશિયા શિખર સંમેલન 2024 નું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોલકાતામાં GRSAની ત્વરિત નવાચાર પોષણ યોજનાનો શુભારંભ કોણે કર્યો છે? રાજ્ય સંરક્ષણ મંત્રી સંજય સેઠ દ્વારા ત્વરિત નવાચાર પોષણ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે કોલકાતામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશની ચીન સરકારે સમલૈંગિકતાને અપરાધ તરીકે ઘોષિત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, બુર્કિના ફાસો દેશ દ્વારા સમલૈંગિકતાને અપરાધિક ઘોષિત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રથમ ઓડિયો વિઝ્યુઅલ મનોરંજન શિખર સંમેલન વેવ્સની મેજબાની કયું રાજ્ય કર્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, ગોવા રાજ્યએ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાલ સાગર બચાવ મિશનમાં ઉત્કૃષ્ટ સાહસ અને બહાદુરી માટે કયા ભારતીય કેપ્ટનને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો, અવહિલાસ રાવતને સન્માનિત કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન એવોર્ડ 2024 થી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આલિયા નીલમ કયા દેશની હાઈકોર્ટની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બની છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર, પાકિસ્તાનની હાઈકોર્ટની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તાજેતરમાં બની છે આલિયા નીલમ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતનું કયું તીર્થસ્થાન વિશ્વનું નંબર 1 માંસાહાર મુક્ત શહેર બન્યું છે? રાઈટ આન્સર મિત્રો, ભાવનગરનું પાલીતાણા ગુજરાતનું તીર્થસ્થાન છે જે વિશ્વનું પ્રથમ નંબરનું માંસાહાર મુક્ત શહેર બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મુંબઈમાં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી ટાવરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈમાં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટનની સંસદમાં ભારતીય મૂળની કઈ મહિલા સંસદે શ્રીમદ ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ ગ્રહણ કર્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર, શિવાની રાજા, જેમને ભારતીય મૂળની મહિલા છે જેમને બ્રિટનની સંસદમાં શ્રીમદ ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ ગ્રહણ કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બાગાયત શ્રેણીમાં શ્રેષ્ઠ રાજ્યનો એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ 2024 કયા રાજ્યને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર, નાગાલેન્ડ રાજ્યને એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ 2024 પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં BSF, CISF અને RPF માં પૂર્વ અગ્નિવીરોને કેટલા ટકા અનામતની ઘોષણા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો, 10%. નેક્સ્ટ ક્વેશ્ચન, નીતિ આયોગે નાણાકીય વર્ષ 2025 ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા રહેવાનું અનુમાન લગાવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, 7% રહેવાનું અનુમાન લગાવ્યું છે. કોણે? તો નીતિ આયોગે વર્ષ 2025 માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, જુલાઈ 2024 મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, ગુરમીતસિંહ સંધાવાલિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફિનલેન્ડે કયા દેશમાંથી આવનાર શરણાર્થીઓ પર પ્રતિબંધ મૂકવા માટે કાનૂન પસાર કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, રશિયામાંથી આવનાર શરણાર્થીઓ પર પ્રતિબંધ મૂકવા માટે ફિનલેન્ડે કાયદો પસાર કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પશ્ચિમ ઘાટમાં કુદરતી સ્પાઈડરની 2 નવી પ્રજાતિની શોધ થઈ છે. તેનું નામ શું આપવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, હેબ્રોસેસ્ટમ સ્વામિનાથન અને હેબ્રોસેસ્ટમ બેન્જામિન નામ આપવામાં આવ્યું છે, જે કુદરતી મકડીઓ છે જેમની તાજેતરમાં શોધ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન પરિષદના 132મા સત્રનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો યુનાઇટેડ કિંગડમના લંડન શહેરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન પરિષદના 132મા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
સંયુક્ત રાષ્ટ્રની જનસંખ્યા સંભાવના રિપોર્ટ અનુસાર ભારતની જનસંખ્યા કયા વર્ષ સુધીમાં 1.70 બિલિયન થઈ જશે? રાઈટ આન્સર ઈસવીસન 2062 સુધીમાં ભારતની જનસંખ્યા 1.70 બિલિયન થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પંજાબ નેશનલ બેંકે મોબાઈલ બેન્કિંગ સુરક્ષા માટે કયું ફીચર લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો સેફ્ટી રિંગ ફીચર ટીએનબી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જુલાઈ 2024માં નાટોના નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું છે? રાઈટ આન્સર વોશિંગ્ટન ડીસી ખાતે અમેરિકામાં નાટોનું શિખર સંમેલનનું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચિકિત્સા ઉપકરણોની જાણકારી માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ઓનલાઈન મેડિકલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. કયું? તો મિત્રો મેડેવ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડીઆરડીઓએ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ સ્કીમ અંતર્ગત ખાનગી ક્ષેત્ર માટે કેટલા નવા પ્રોજેક્ટને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો ડીઆરડીઓએ ખાનગી ક્ષેત્ર માટે 7 નવા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હરિયાણા સરકારે યુવાઓને નોકરી પ્રદાન કરવા માટે કઈ યોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો હરિયાણા સરકારે યુવાઓને નોકરી પ્રદાન કરવા માટે આઈટી સક્ષમ યુવા યોજનાને મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચીનનું કયું જહાજ કેરળના વિજિંજમ બંદરે પહોંચ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર સેન ફર્નાન્ડો નામનું ચીનનું જહાજ છે જે કેરળના વિજિંજમ બંદરે પહોંચ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મે 2024માં ઇન્ડિયન ફાર્મસી ફર્ટિલાઇઝર કોઓપરેટિવના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો દિલીપ સંઘાણીને નિયુક્ત કરવામાં આવ્યા છે ઇન્ડિયન ફાર્મસી ફર્ટિલાઇઝર કોઓપરેટિવના અધ્યક્ષ તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સાગા દાવા મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? તો મિત્રો સિક્કિમ રાજ્યમાં સાગા દાવા મહોત્સવ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં કેરળમાં કયા સ્થળે માલાબાર નદી મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર કોઝિકોડ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં 7000 રન બનાવનાર બીજા નંબરની ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર સ્મૃતિ મંધાના 7000 રન બનાવનાર બીજા નંબરની ભારતીય મહિલા ખેલાડી બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 9 જૂન 2024 ના રોજ ભારતમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? રાઈટ આન્સર નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ઓડિશાની કઈ કંપનીને કલિંગ પુરસ્કાર 2024 પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડને કલિંગ પુરસ્કાર 2024 પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દિલીપ બોસ લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર નરસિંહ અને રોહિણી લોખંડેને દિલીપ બોસ લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં કયા ભારતીય સંગઠનને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો ભારતીય રેલવેને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં કયા રાજ્યના જોશીમઠ નગરનું નામ જ્યોતિર્મઠ અને કોશ્યા કુટોલીનું નવું નામ કેસીધામ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ઉત્તરાખંડ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024માં યુક્રેન શાંતિ પર શિખર સંમેલન 2024 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો સ્વિટ્ઝરલેન્ડમાં કરવામાં આવ્યું છે બ્રેડિયન સ્ટોક ખાતે.
નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ ગોલ્ડ કાઉન્સિલના 2024ના રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી વધુ સોનું ખરીદનાર ત્રીજા નંબરનો દેશ કયો બન્યો? તો મિત્રો આપણો દેશ ભારત વિશ્વમાં ત્રીજા નંબરનો સોનું ખરીદનાર દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ સિકલ સેલ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ જાગૃતતા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડે યુપીઆઈ લેવડ દેવડને સક્ષમ બનાવવા માટે દક્ષિણ આફ્રિકાના કયા દેશ સાથે સમજૂતી કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર મિત્રો યુપીઆઈ વડે લેવડ દેવડ સક્ષમ બનાવવા માટે પેરુ દેશ સાથે સમજૂતી કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં કયા દેશમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ તરંગ શક્તિનું આયોજન થયું છે? તો રાઈટ આન્સર મિત્રો ભારતમાં તરંગ શક્તિ બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસનું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નેપાળને કયા દેશની સહાયતાથી નિર્મિત અરુણ તૃતીય જળવિદ્યુત પરિયોજનાની મુખ્ય સુરંગમાં સફળતા પ્રાપ્ત થઈ છે? તો મિત્રો આ તરંગનું નિર્માણ ભારતની સહાયતાથી કરવામાં આવ્યું છે અને જેમાં નેપાળને સફળતા મળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ 2024માં જીત પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ફાઇટર કોણ બની છે? રાઈટ આન્સર પૂજા તોમર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં G7 શિખર સંમેલન 2024નું આયોજન કયા દેશમાં થયું છે? રાઈટ આન્સર મિત્રો ઇટાલીના ફસાનો શહેરમાં G7 શિખર સંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વાર્ષિક ખીર ભવાની ઉત્સવ 2024 કયા મનાવવામાં આવ્યો છે? તો મિત્રો જમ્મુ કાશ્મીરના ગંદરબલ જિલ્લાના તુલમુલ ગામે વાર્ષિક ખીર ભવાની ઉત્સવ 2024 મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ અંડર 20 જુનિયર શતરંજ ચેમ્પિયનશિપ 2024નો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર દિવ્યા દેશમુખે વિશ્વ અંડર 20 જુનિયર ચેમ્પિયનશિપ 2024નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સ્ટીફન અવજ્ઞાન મેમોરિયલ પુરસ્કાર 2024 કયા ભારતીય ખેલાડીએ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો અર્જુન એરિગેસીએ પ્રાપ્ત કર્યો છે સ્ટીફન અવજ્ઞાન મેમોરિયલ પુરસ્કાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ચૂંટણી પંચના મતાનુસાર સામાન્ય ચૂંટણી 2024માં કેટલા ટકા મતદાન થયું છે? રાઈટ આન્સર 65.79% મતદાન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર મિત્રો ભારતનું સ્થાન 173મું છે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, જુનિયર હોકી વિશ્વકપ 2025ની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો મિત્રો જવાબ થશે આપણા દેશ ભારત દ્વારા જુનિયર હોકી વિશ્વકપ 2025ની મેજબાની કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મિશન નિશ્ચય કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર પંજાબ રાજ્ય દ્વારા મિશન નિશ્ચય લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રેમસિંહ તમાંગ કયા રાજ્યના બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે? રાઈટ આન્સર મિત્ર સિક્કિમ રાજ્યના બીજી વખત મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી મંત્રીમંડળ 3.0 2024માં સૌથી અમીર મંત્રી કોણ છે? રાઈટ આન્સર ચંદ્રશેખર પેમ્માચાની એ મોદી મંત્રીમંડળ 3.0 2024માં સૌથી અમીર મંત્રી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એસબીઆઈ કેપ વેન્ચર્સ લિમિટેડના એમડી અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો પ્રેમ પ્રભાકરને જૂન 2024માં એસબીઆઈ કેપ વેન્ચર લિમિટેડના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં
જનતા ભવન સૌર પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો અસમ રાજ્યમાં જનતા ભવન સૌર પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સમીર બંસલને કઈ કંપનીના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર પીએનબી મેટલાઇફ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ તરીકે સમીર બંસલને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી ખેલ મહાકુંભ વિશ્વકપ 2024માં 10 મીટર એર પિસ્ટલમાં સુવર્ણ ચંદ્રક કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો ચરણજોત સિંહે પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના નવા સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ઇન્દ્રપાલ સિંહ બિંદ્રાને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આર્ટેમિસ સમજૂતી પર હસ્તાક્ષર કરનાર 42મો સભ્ય દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર મિત્રો સ્લોવેકિયા જૂન 2024માં આર્ટેમિસ સમજૂતી પર હસ્તાક્ષર કરનાર 42મો સભ્ય દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ડિજિટલ શિક્ષક ઓલિમ્પિયાડ 2024 પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર શિલ્પી અગ્રવાલે આંતરરાષ્ટ્રીય ડિજિટલ શિક્ષક ઓલિમ્પિયાડ 2024 પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓડિશા વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો જૂન 2024માં સુરમા પાડીને ઓડિશા વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ત્રીજી વખત કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર અજીત ડોભાલને. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અંગ્રેજી લેખિકા કે વૈશાલી અને હિન્દી લેખક ગૌરવ પાંડેને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2024 થી કે વૈશાલી જે અંગ્રેજી લેખિકા છે અને હિન્દી લેખક ગૌરવ પાંડેને સન્માનિત કરવામાં આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અખિલ ભારતીય ટેનિસ સંઘ દ્વારા દિલીપ બોસ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર નરસિંહ અને રોહિણી લોખંડેને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યને સર્વાધિક પવન ઉર્જા સ્થાપિત ક્ષમતા પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો મિત્રો ગુજરાત રાજ્યને સર્વાધિક પવન ઉર્જા સ્થાપિત ક્ષમતા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ભારતના નવા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો જેપી નડ્ડાને ભારતના નવા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દિવ્ય દૃષ્ટિ નામનો એઆઈ ટૂલ કઈ કંપની દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે? મિત્રો સ્ટાર્ટઅપ એન્જિનિયર્સ રિસર્ચ સોલ્યુશન લિમિટેડ કંપની દ્વારા દિવ્ય દૃષ્ટિ નામનો એઆઈ ટૂલ વિકસિત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુએનજીએના 79મા ચક્રના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ફિલેમોન યાંગને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પગપાળા યાત્રીઓ માટે 700 મીટર લાંબા રાષ્ટ્રીય એકતા પુલનું અનાવરણ કયા દેશે કર્યું છે? તો મિત્રો હંગેરી દ્વારા 700 મીટર લાંબા રાષ્ટ્રીય એકતા પુલનું અનાવરણ કરવામાં આવ્યું છે અને આ પુલ પગપાળા યાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જાપાનના યોકોસુકામાં સમુદ્રી અભ્યાસ જીનેક્સ 24ના 8મા સંસ્કરણનું આયોજન કયા દેશો વચ્ચે થયું છે?
તો મિત્રો જાપાન અને ભારત વચ્ચે જીનેક્સ 24ના 8મા સંસ્કરણનું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રેડ ફ્લેગ એક્સરસાઇઝના બીજા સંસ્કરણનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર અમેરિકાના અલાસ્કામાં રેડ ફ્લેગના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ ફિક્કીના નવા મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો જ્યોતિ વિજને ફિક્કીના નવા મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 10 ટ્રિલિયન સંપત્તિને પાર કરનાર ભારતનું પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કયું બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં અમરાવતીને કયા રાજ્યની સત્તાવાર રાજધાની તરીકે ઘોષિત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો આંધ્રપ્રદેશની સત્તાવાર રાજધાની તરીકે અમરાવતીને ઘોષિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યુરોપની સ્પેસ એજન્સી ઈસાએ કયા ગ્રહ પર બરફની શોધ કરી છે? રાઈટ આન્સર મિત્રો મંગળ ગ્રહ પર યુરોપની સ્પેસ એજન્સી ઈસા દ્વારા બરફની શોધ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ભારતના નવા સડક અને પરિવહન મંત્રી કોણ બન્યા છે? તો રાઈટ આન્સર મિત્રો નીતિન ગડકરી. નેક્સ્ટ ક્વેશ્ચન, બોન જળવાયુ શિખર સંમેલન 2024નું આયોજન કયા દેશમાં થયું છે? રાઈટ આન્સર મિત્રો જર્મનીમાં બોન જળવાયુ શિખર સંમેલન 2024નું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવા મંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો અન્નપૂર્ણા દેવી જૂન 2024માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં નવા મંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રૂપિયાની ચૂકવણીની છેતરપિંડીના જોખમોથી ગ્રાહકોને બચાવવા માટે ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મની સ્થાપના કરવાની જાહેરાત કોણે કરી છે? રાઈટ આન્સર મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ ગોલ્ડ કાઉન્સિલના વર્તમાન રિપોર્ટ અનુસાર તાજેતરમાં કયો દેશ ત્રીજા નંબરનો સોનું ખરીદનાર સૌથી મોટો દેશ બન્યો છે? રાઈટ આન્સર આપણો દેશ ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ભારતની પુરુષ અને મહિલા રગ્બી ટીમના મુખ્ય કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર વૈશાલી શેરવીને રગ્બી ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જૂન 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં રાજપ્રિયસિંહ કયા વિભાગના ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા છે? રાઈટ આન્સર ગ્રામીણ વિકાસ વિભાગના ડાયરેક્ટર તરીકે રાજપ્રિયસિંહ નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઊંડા સમુદ્રમાં મિશન શરૂ કરનાર દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર મિત્રો ભારતનું સ્થાન 6થું છે. મહત્વપૂર્ણ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા રાજ્યમાં સૌથી વધુ ફરિયાદો કયા રાજ્યમાં નોંધાય છે? રાઈટ આન્સર મિત્ર ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ ફરિયાદો નોંધાય છે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, 112માં આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલન 2024નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આર્મી હોસ્પિટલ દ્વારા સશસ્ત્ર દળો માટે પ્રથમ સ્કીન બેંકની સુવિધા ક્યાં શરૂ કરવામાં આવી છે? રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે હિજાબ પ્રથા પર પ્રતિબંધ મૂકતો વિધેયક પસાર કર્યો છે? રાઈટ આન્સર મિત્રો તજાકિસ્તાને તાજેતરમાં હિજાબ પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ એથ્લેટિક્સ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો રાઈટ આન્સર મિત્રો હંગેરીમાં કરવામાં આવશે બુડાપેસ્ટ ખાતે
વિશ્વ એથ્લેટિક અલ્ટિમેટ ચેમ્પિયનશિપ 2026 નો આયોજન? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહાસાગર સ્થિત રિપોર્ટ 2024 કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર યુનેસ્કો દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપનાર દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર મિત્રો થાઈલેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો ભરથરી મહેતાબને જૂન 2024માં લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ પવન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 15 જૂનના રોજ વિશ્વ પવન દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ સંગીત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 21 જૂનના રોજ વિશ્વ સંગીત દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતતા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 13 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતતા દિવસ 2024 મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, EY વર્લ્ડ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો રાઈટ આન્સર વિલિયમ ચુબેયાને EY વર્લ્ડ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનનું 2024 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલન 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, UNHCR યુનાઇટેડ નેશનલ હાઈ કમિશનર ફોર રેફ્યુજી કાર્યાલય દ્વારા વૈશ્વિક સદભાવના રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો થિયો જેમ્સના વૈશ્વિક સદભાવના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કન્સલ્ટન્સી સર્વિસીસના વર્તમાન રિપોર્ટ અનુસાર પ્રવાસીઓ માટે ભારતનું કયું શહેર સૌથી મોંઘું શહેર બન્યું છે? તો મિત્રો મુંબઈ શહેર પ્રવાસીઓ માટે ભારતનું સૌથી મોંઘું શહેર બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં 3 દિવસીય રજો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? મિત્રો ઓડિશા રાજ્યમાં 3 દિવસીય રજો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જૂન 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફિનલેન્ડમાં આયોજિત વિશ્વ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ગોલ્ડ ટૂર ઇવેન્ટ્સ 2024માં પાવર નોર્મી ગેમ્સમાં નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં. કઈ ગેમ્સમાં? તો પાવર નોર્મી ગેમ્સમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિક્સ ગેમ્સ 2024 નું આયોજન કયા દેશમાં થયું છે? તો મિત્રો રશિયામાં બ્રિક્સ ગેમ્સ 2024 નું આયોજન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 12 જૂનના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં આંધ્રપ્રદેશમાં ચોથી વખત મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? તો રાઈટ આન્સર ચંદ્રાબાબુ નાયડુએ. નેક્સ્ટ ક્વેશ્ચન, 18માં વૈશ્વિક લૈંગિક અસમાનતા સૂચકાંક 2024માં ભારતનો ક્રમ કેટલામો છે? તો રાઈટ આન્સર મિત્રો ભારતનો ક્રમ 129મો છે વૈશ્વિક લૈંગિક અસમાનતા સૂચકાંકમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ રક્તદાતા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટેટ ઓફ ગ્લોબલ રિપોર્ટ 2024 મુજબ વાયુ પ્રદૂષણથી થતા મૃત્યુના ક્રમમાં ભારતનું સ્થાન કેટલામું છે? રાઈટ આન્સર મિત્રો ભારતનું સ્થાન બીજું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નેલ્સન મંડેલા લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર 2024 પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે?
રાઈટ આન્સર મિત્રો વિનોદ ગણાત્રા નેલ્સન મંડેલા લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં પંડિત રાજીવ તારાનાથનનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમનો સંબંધ કયા વાદ્યયંત્ર સાથે છે? રાઈટ આન્સર મિત્રો ચરોદ વાદ્યયંત્ર સાથે સંબંધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જૂન 2024માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દેશને બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર ઇઝરાયલ. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં પવન કલ્યાણ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો મિત્રો જૂન 2024માં આંધ્રપ્રદેશ રાજ્યના નવા ઉપમુખ્યમંત્રી તરીકે પવન કલ્યાણને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કોલ ઇન્ડિયાએ કયા દેશની કંપની સાથે સહભાગીદારી કરીને આર્જેન્ટિનામાં લિથિયમની શોધ કરવાની શરૂઆત કરી છે? રાઈટ આન્સર મિત્રો અમેરિકા. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ AI નો ઉપયોગ કરીને સડક સુરક્ષા વધારવા માટે કોની સાથે સમજૂતી કરી છે? રાઈટ આન્સર મિત્રો આઈઆઈટી દિલ્હી સાથે સમજૂતી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ 10 પ્રજાતિની કેરીઓની રસમાં ભારતની કેરીના રસને કેટલામું સ્થાન પ્રાપ્ત થયું છે? રાઈટ આન્સર મિત્રો પ્રથમ. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં CCRYN કેન્દ્રીય યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા અનુસંધાન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 નિમિત્તે અંતરિક્ષ માટે યોગ વિષય પર એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાઈટ આન્સર મિત્રો એસ વ્યાસા વિશ્વવિદ્યાલય બેંગલુરુ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ 2024 નું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું છે? રાઈટ આન્સર મિત્રો કર્ણાટક રાજ્યમાં રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ 2024 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં વિશ્વ ખાદ્ય ભારત 2024 માટે વેબસાઇટ અને એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે? રાઈટ આન્સર ચિરાગ પાસવાન અને રવનીત સિંહ દ્વારા વિશ્વ ખાદ્ય ભારત 2024 માટે વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કયા દેશના શરણાર્થીઓ મણિપુરના નાગા જિલ્લામાં શરણાગતિ મેળવવા માટે તૈયાર છે? રાઈટ આન્સર મ્યાનમાર દેશના શરણાર્થીઓ મણિપુરના નાગા જિલ્લામાં શરણાગતિ મેળવવા માટે તૈયાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના કયા રાજ્યએ સાર્વજનિક નોકરીઓમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે 1% અનામતની જોગવાઈ કરી છે? તો રાઈટ આન્સર પશ્ચિમ બંગાળ. કલકત્તા હાઈકોર્ટે મિત્રો ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે 1% અનામતની જોગવાઈ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જૂન 2024માં આંધ્રપ્રદેશ રાજ્યની વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર એયન્ના પત્રુડુ ચિંતાકયાલને આંધ્રપ્રદેશ રાજ્યની વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો પેમા ખાંડુ. નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં મુખ્યમંત્રી નિયુક્ત મહિના યોજનાની શરૂઆત કયા રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી? તો રાઈટ આન્સર અસમ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી નિયુક્ત મહિના યોજનાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો 2025ના વર્ષને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન વૈશ્વિક ઉર્જા સંક્રમણ સૂચકાંક 2024માં કયો દેશ સર્વ સ્થાન પર રહ્યો છે? રાઈટ આન્સર સ્વીડન વૈશ્વિક ઉર્જા સંક્રમણ સૂચકાંક 2024માં સર્વ સ્થાન પર રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન
વિશ્વ વર્ષા વન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 22 જૂનના રોજ વિશ્વ વર્ષા વન દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશે સંયુક્ત રીતે સમુદ્રી બચાવ કેન્દ્રની શરૂઆત કરી છે? રાઈટ આન્સર શ્રીલંકા અને ભારતે સંયુક્ત રીતે સમુદ્રી બચાવ કેન્દ્રની તાજેતરમાં શરૂઆત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિયન રગ્બી ટીમના કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર વૈશાલી શેરવીને ઇન્ડિયન રગ્બી ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં હિન્દી સાહિત્ય સંમેલન 2024 નું આયોજન ભારતના કયા સ્થળે કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો કોરાપુટ ખાતે હિન્દી સાહિત્ય સંમેલન 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની કઈ બેંકે કેન્યાના નેરોબીમાં પોતાનું કાર્યાલય શરૂ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો એક્ઝિમ બેંકે કેન્યાના નેરોબીમાં પોતાનું કાર્યાલય શરૂ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024 બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો રશિયામાં કરવામાં આવ્યું છે, નિજની નોવગોરોડ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં એશિયાઈ ગીધોની સુરક્ષા માટે વિશ્વના પ્રથમ જટાયુ સંરક્ષણ પ્રજનન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? તો મિત્રો ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતે ગીધોની સુરક્ષા માટે જટાયુ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સુધાકર રાવ પાપાને કઈ કંપનીના નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? BSNL ભારત સંચાર નિગમ લિમિટેડના નિદેશક તરીકે સુધાકર રાવ પાપાને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ કમિશન ફોર વુમન દ્વારા કયા રાજ્યમાં સૌથી વધુ ફરિયાદો દર્જ કરવામાં આવી છે? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશના નાગરિકો માટે ઈ-મેડિકલ વિઝાની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે? રાઈટ આન્સર બાંગ્લાદેશ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024 ઓડિશા વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સુરમા પાડીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના નવા સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અતુલ કુમાર ચૌધરીને ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ કોણ બની છે? રાઈટ આન્સર મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અનામિકા રાજીવ ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રેલવે અધિકારીઓ દ્વારા ચિનાબ રેલ પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તે જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલી છે? તો રામબન જિલ્લામાં આવેલી છે ચિનાબ રેલ પુલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈરાનની સૈન્ય દળ IRG ઈરાન ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સને આતંકવાદી સંગઠન તરીકે કયા દેશે ઘોષિત કર્યું છે? રાઈટ આન્સર મિત્રો કેનેડા દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય વાયુસેના દ્વારા કયા વન્યજીવ અભયારણ્યમાં આગ નિયંત્રણ માટે MI-17V5 હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો બિનચર વન્યજીવ અભયારણ્યમાં જૂન 2024 આગ નિયંત્રણ માટે MI-17V5 હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટેટ ઓફ ગ્લોબલ રિપોર્ટ 2024 વર્તમાન રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણથી થયેલા મૃત્યુના પ્રમાણમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો મિત્રો ભારતનું સ્થાન બીજું છે વિશ્વમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024 કઈ IITના વિદ્યાર્થી કલશ ગુપ્તાએ વિશ્વની સૌથી મોટી કોડિંગ સ્પર્ધામાં જીત મેળવી છે? રાઈટ આન્સર IIT દિલ્હીના વિદ્યાર્થી કલશ ગુપ્તાએ વિશ્વની સૌથી મોટી કોડિંગ સ્પર્ધામાં જીત મેળવી. નેક્સ્ટ ક્વેશ્ચન,
જૂન 2024માં ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો સંજય મારીવાલાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, યુનિવર્સિટી ઓફ વિશ્વેશ્વરૈયા કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રથમ નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો એસ ત્રિપાઠીને યુનિવર્સિટી ઓફ વિશ્વેશ્વરૈયા કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રથમ નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વૈશ્વિક શાંતિ સૂચકાંક 2024માં કયો દેશ સર્વસ્થાન પર રહ્યો છે? રાઈટ આન્સર મિત્રો આઇસલેન્ડ વૈશ્વિક શાંતિ સૂચકાંક 2024માં સર્વસ્થાન પર રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ આર્થિક મંચ દ્વારા જારી વૈશ્વિક ઉર્જા સંક્રમણ 2024માં ભારતનું સ્થાન કેટલામું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વૈશ્વિક ઉર્જા સંક્રમણ 2024માં ભારતનું સ્થાન 63મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અવકાશમાંથી અર્થરાઇઝની તસવીરો લેનાર કયા દેશના અવકાશયાત્રી વિલિયમ એન્ડરસનનું 90 વર્ષની વયે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે? તો મિત્રો વિલિયમ એન્ડરસન હોંગકોંગ દેશના અવકાશ યાત્રી હતા, જેમનું 90 વર્ષની વયે જૂન 2024માં અવસાન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 23 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નીતિ આયોગના નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જૂન 2024માં આશીષ કુમાર દાસને નીતિ આયોગના નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ઓરેકલ ક્લાઉડ કંપનીએ કયા દેશમાં 2 લાખ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ પૂરું પાડવાની ઘોષણા કરી છે? તો મિત્રો આપણા દેશ ભારતના 2 લાખ વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ પૂરું પાડવાની ઘોષણા ઓરેકલ ક્લાઉડ કંપનીએ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર ગિરીશ તાંતીને જૂન 2024માં ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડના અધ્યક્ષ અને નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો મનોજ જૈનને. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશના દરિયા કિનારે મોતી માટે પ્રખ્યાત 100મી સદીનું શહેર શોધવામાં આવ્યું છે? તો મિત્રો મોતી માટે પ્રખ્યાત સૌથી જૂનું 100મી સદીનું શહેર યુનાઇટેડ આરબ અમીરાતમાં શોધવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં કયા રાજ્યની હાઈકોર્ટે 65% આરક્ષણનો કાયદો રદ કર્યો છે? રાઈટ આન્સર બિહાર હાઈકોર્ટે 65% અનામતનો કાયદો રદ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા 18મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ભારતીય સેનાના નવા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર ઉપેન્દ્ર ત્રિવેદીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 23 જૂનના રોજ પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કઈ આઈઆઈટી દ્વારા ઇન્ફ્રારેડ પ્રકાશનને દ્રશ્યમાન બનાવવા માટેનું ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો આઈઆઈએસસી બેંગલુરુ દ્વારા ઇન્ફ્રારેડ પ્રકાશને દૃશ્યમાન બનાવવા માટેનું ઉપકરણ વિકસાવવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, 16 થી 17 જૂન 2024 દરમિયાન હેમિસ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો લદ્દાખ ખાતે 16 થી 17 જૂન 2024 દરમિયાન હેમિસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જાપાનના અસાહી ગ્લાસ ફાઉન્ડેશન દ્વારા બ્લુ પ્લેનેટ પુરસ્કાર 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? રોબર્ટ કોસ્ટાન્જોને બ્લુ પ્લેનેટ પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ફીફા વિશ્વકપ 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો મિત્રો અમેરિકામાં કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપનાર દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર થાઈલેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત સરકારે સ્વાસ્થ્ય સુવિધાને સમૃદ્ધ અને સુવિધાયુક્ત બનાવવા માટે કઈ બેંક સાથે સમજૂતી કરી છે? તો એડીબી એશિયાઈ વિકાસ બેંક સાથે ભારત સરકારે સમજૂતી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા ભારતની ભરતી પરીક્ષાનું આયોજન કરવા માટે નવી નીતિ અપનાવવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ભરતી પરીક્ષાનું આયોજન કરવા માટે નવી નીતિ અપનાવવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાઇટર્સ ઇન્સ્ટિટ્યૂટના વર્તમાન રિપોર્ટ અનુસાર ડિજિટલ ન્યૂઝ રિપોર્ટ 2024માં ભારતની કઈ સમાચાર કંપની સર્વશ્રેષ્ઠ ભરોસાપાત્ર કંપની બની છે? રાઈટ આન્સર મિત્રો આકાશવાણી. નેક્સ્ટ ક્વેશ્ચન, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટના એન્ટરપ્રેન્યોરશિપે કૃષિ કૌશલ્યના પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે? રાઈટ આન્સર ઓસ્ટ્રેલિયા ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 53મી જીએસટી પરિષદનું બેઠકનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે 53મી જીએસટી પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અટલ પેન્શન યોજના માટે કઈ બેંકને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે? મિત્રો કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંકને અટલ પેન્શન યોજના માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મૃણાલ કુમાર દાસને કયા વિભાગના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો જૂન 2024માં ગ્રાહક વિભાગના ડાયરેક્ટર તરીકે મૃણાલ કુમાર દાસને નિયુક્ત કરવામાં આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં મહિલા ટીચરો માટે 50% અનામત કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો રાજસ્થાનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે લોક પરીક્ષા કાયદો 2024 લાગુ કર્યો છે. તેમાં વ્યક્તિને ઓછામાં ઓછી કેટલા વર્ષની જેલની સજા ફરમાવવામાં આવેલ છે? રાઈટ આન્સર મિત્રો ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા શહેરને યુનેસ્કો દ્વારા ભારતના પ્રથમ સાહિત્ય શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર કેરળના કોઝિકોડ શહેરને ભારતના પ્રથમ સાહિત્ય શહેર તરીકે યુનેસ્કો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશ દ્વારા ફિલિસ્તીનને સત્તાવાર દેશ તરીકે માન્યતા આપવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો આર્મેનિયા દ્વારા ફિલિસ્તીનને સત્તાવાર દેશ તરીકે માન્યતા આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સેના દ્વારા લદ્દાખમાં કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કયા સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ખલુબાર યુદ્ધ સ્મારકનું ભારતીય સેના દ્વારા લદ્દાખમાં કારગિલના યુદ્ધ નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિદેશ નીતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 24 જૂનના રોજ વિદેશ નીતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશમાં વિશ્વનો સૌથી જૂનો ઉધઈનો રાફડો એટલે કે ટેકરો જોવા મળી આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો દક્ષિણ આફ્રિકામાં ઉધઈનો સૌથી જૂનો રાફડો મળી આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કયા એરપોર્ટ પર ભારતમાં સૌપ્રથમ વખત ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રેવલર પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રેવલર પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં સ્કિલ્સ વૈશ્વિક પ્રજાતિ એક્શન પ્લાન ઓનલાઈન પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ પુરસ્કાર 2024 કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મેક્સ વેર્સ્ટેપેને પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સોની પિક્ચર્સના MD અને CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ગૌરવ બેનર્જીને સોની પિક્ચર્સના MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિક્સ ગેમ્સ 2024માં ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો મિત્રો ભારતે કુલ 29 મેડલ પ્રાપ્ત કર્યા છે બ્રિક્સ ગેમ્સ 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ ટેબલ ટેનિસ કેન્ડેટર લાગોસ 2024માં કઈ ભારતીય મહિલા ટેબલ ટેનિસે મહિલા એકલનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર શ્રીજા અકુલાએ મહિલા એકલનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે રાષ્ટ્રીય જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 2027 સુધીમાં મેલેરિયાને સમાપ્ત કરવા માટે અભિયાન શરૂ કર્યું છે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ભૂગર્ભ કોલ ગેસિફિકેશન માટે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો ઝારખંડ રાજ્યમાં ભારતના પ્રથમ ભૂગર્ભ કોલ ગેસિફિકેશન માટેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ભારતીય સેનાના આગામી ઉપપ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો NS રાજા સુબ્રમણીને ભારતીય સેનાના આગામી ઉપપ્રમુખ તરીકે જૂન 2024માં નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પુણેના કમાન્ડર કોણ બન્યા? રાઈટ આન્સર નેલ્સન ડિસુઝા બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંધ્રપ્રદેશ રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો એના પત્રડુ ચિંતા કયાલને જૂન 2024માં આંધ્રપ્રદેશ રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સીના નવા ડાયરેક્ટર કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો પ્રદીપસિંહ ખરોલા NTA નવા ડાયરેક્ટર બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે OBC અનામત અને ક્રિમિલિયરની સમય મર્યાદામાં વધારો કર્યો છે? રાઈટ આન્સર મિત્રો હરિયાણા સરકારે OBC અનામત અને ક્રિમિલિયરની સમય મર્યાદામાં વધારો કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓલિમ્પિક ગેમ્સ 2036ની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો મિત્રો આપણા દેશ ભારત દ્વારા ઓલિમ્પિક ગેમ્સ 2036ની મેજબાની કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં PCSB દ્વારા ભારત સંચાર નિગમ લિમિટેડના નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો સુધાકર રાવ પાપાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અદાણી સમૂહ દ્વારા કયા દેશમાં પવન ઉર્જા પરિયોજનામાં $1 અરબ રોકાણ કરવામાં આવ્યું છે? તો શ્રીલંકામાં રોકાણ કરવામાં આવ્યું છે અદાણી ગ્રુપ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, વન્યજીવ નિષ્ણાતોની ટીમે કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રથમ વખત સ્ટ્રાઇપ કેસિલિયન નામના સરીસૃપ જીવની શોધ કરી છે? તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં શોધ કરી છે. અસમ રાજ્યમાં આવેલ છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બજરંગ પુનિયાને કોના દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા? રાઈટ આન્સર મિત્રો NADA નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા બજરંગ પુનિયાને નિષ્કાસિત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, મુંબઈમાં આયોજિત 18માં મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ફિલ્મે ગોલ્ડન કોસ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો ગોલ્ડ થ્રેડ ફિલ્મે ગોલ્ડન કોસ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે? તો મિત્રો કેરળ રાજ્યની વિધાનસભા દ્વારા જૂન 2024માં રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ભારતે કયા દેશમાં પોતાનું નવું વાણિજ્ય દૂતાવાસ ખોલવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર બાંગ્લાદેશમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કર્મચારીઓ માટે 1 કરોડ રૂપિયાની વીમાની શરૂઆત કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? રાઈટ આન્સર મિત્રો કર્ણાટક રાજ્ય કર્મચારીઓ માટે 1 કરોડ રૂપિયાના વીમાની શરૂઆત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિયા 6G એલાયન્સે ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે 6G ફ્લેગશિપ માટે કયા ફિનલેન્ડની કઈ યુનિવર્સિટી સાથે સમજૂતી કરી છે? તો રાઈટ આન્સર મિત્રો ઓવુલુ યુનિવર્સિટી સાથે સમજૂતી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે મહત્વપૂર્ણ નવી ટેકનોલોજીની બીજી વાર્ષિક બેઠકનું આયોજન થયું છે? રાઈટ આન્સર મિત્રો અમેરિકામાં નવી ટેકનોલોજીની બીજી વાર્ષિક બેઠકનું આયોજન થયું છે ભારત અને અમેરિકા વચ્ચે. આયોજન ક્યાં થયું છે? તો મિત્રો નવી દિલ્હી ખાતે થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસ્ક મેનેજમેન્ટે કયા રાજ્યની શ્રી યુનિવર્સિટીમાં ભારતના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટની સ્થાપનાને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મિત્રો ઓરિસ્સા રાજ્યમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસ્ક મેનેજમેન્ટે શ્રી યુનિવર્સિટીમાં ભારતના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટની સ્થાપનાને મંજૂરી આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં મંદિરોનું સંગ્રહાલય બનાવવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં 450 કરોડના ખર્ચે મંદિરોનું સંગ્રહાલય બનાવવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 18મી લોકસભાના અધ્યક્ષ કોણ બન્યા હતા? તો ઓમ બિરલા મિત્રો 18મી લોકસભાના અધ્યક્ષ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સૂક્ષ્મ અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ MSME દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર 27 જૂનના રોજ MSME દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં અમેરિકાએ કયા દેશને પોતાના પ્રમુખ બિન નાટો સહયોગી દેશ તરીકે જાહેર કર્યો છે? તો રાઈટ આન્સર કેન્યાને. નેક્સ્ટ ક્વેશ્ચન, હેમિસ તસેસુ મહોત્સવ 2024 કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં મનાવવામાં આવે છે? રાઈટ આન્સર લદ્દાખમાં હેમિસ તસેસુ મહોત્સવ 2024 મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હેનલે એન્ડ પાર્ટનર્સના પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ 2024માં કરોડપતિઓના સ્થળાંતરના સંદર્ભમાં ભારતનું સ્થાન કેટલામું છે? ભારતનું સ્થાન 3જું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિહારના રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બિહારના રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જૂન 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા દ્વારા રાષ્ટ્રીય ડાયરિયા રોકો અભિયાન 2024ની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે? રાઈટ આન્સર રાષ્ટ્રીય ડાયરિયા રોકો અભિયાનની શરૂઆત નવી દિલ્હી ખાતેથી કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત કયા રાજ્યની લિથિયમ ખાણની હરાજી કરવામાં આવી છે? તો છત્તીસગઢ રાજ્યની લિથિયમ ખાણની સૌપ્રથમ હરાજી કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 18મી લોકસભા 2024ના વિરોધ પક્ષના નેતા કોણ બન્યા હતા? રાઈટ આન્સર રાહુલ ગાંધી 18મી લોકસભામાં 2024ના વિરોધ પક્ષના નેતા બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં લદ્દાખે કયા પ્રોગ્રામ હેઠળ સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા હાંસલ કરી છે? રાઈટ આન્સર મિત્રો લદ્દાખે ઉલ્લાસ પ્રોગ્રામ અંતર્ગત સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા હાંસલ કરી છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વન વર્લ્ડ મીડિયા ફ્રીડમ એવોર્ડ 2024 થી કયા દેશના મીડિયાને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર સોમાલિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અસમમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં બાળકોના શિક્ષણને ચાલુ રાખવા માટે કઈ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી? રાઈટ આન્સર જૂન 2024માં અસમમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં બાળકોના શિક્ષણને ચાલુ રાખવા માટે સ્કૂલ ઇન અ બોક્સ યોજના શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વનો નંબર 1 પેરા બેડમિન્ટન ખેલાડી કોણ બન્યો છે? તો રાઈટ આન્સર સુહાસ યથિરાજ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના કયા ક્રિકેટ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે? તો રાઈટ આન્સર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે જૂન 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મૂળ બાંગ્લાદેશી અમેરિકન નાગરિક સુરબોના ઇસાક બારી દુનિયાનો સૌથી યુવા ગ્રેજ્યુએટ બન્યો છે. તે કેટલા વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયો છે? તો મિત્રો 12 વર્ષની ઉંમરે સુરબોના ઇસાક બારી દુનિયાનો સૌથી યુવા ગ્રેજ્યુએટ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનું કયું શહેર વિશ્વ શિલ્પ શહેરનો દરજ્જો પ્રાપ્ત કરનાર ચોથા નંબરનું શહેર બન્યું છે? રાઈટ આન્સર શ્રીનગર. નેક્સ્ટ ક્વેશ્ચન, ચીનનું કયું ચંદ્રયાન મિશન ચંદ્રના અંધારિયા વિસ્તારમાં માટીના નમૂના એકત્રિત પૃથ્વી પર પરત કર્યા છે? રાઈટ આન્સર ચીનનું મિશન છે અંતરિક્ષ સાંગ E6 દ્વારા ચંદ્રના અંધારિયા વિસ્તારમાંથી માટીના નમૂના એકત્રિત કરી પૃથ્વી પર પરત ફર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર 26 જૂનના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વના સૌથી મોટા સૈન્ય સંગઠન નાટોના સેક્રેટરી જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર જૂન 2024માં નાટોના સેક્રેટરી જનરલ તરીકે માર્ક રૂટેને નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્લાસ્ટિક કચરાના ઉપયોગ વડે સડક બનાવનાર ભારતનું બીજા નંબરનું સૈન્ય સ્ટેશન કયું બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર જયપુર સૈન્ય સ્ટેશન પ્લાસ્ટિક કચરાના ઉપયોગ વડે સડક બનાવનાર ભારતનું બીજા નંબરનું સૈન્ય સ્ટેશન બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવીન ચંદ્ર ઝાને કઈ કંપનીના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નવીન ચંદ્ર ઝાને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અંડર 17 એશિયન ચેમ્પિયનશિપ 2024માં ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો મિત્રો ભારતે કુલ 11 મેડલ પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શાળા પ્રવેશોત્સવ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ દિવસે કયા જિલ્લામાં બાળકોનું નામાંકન કરાવ્યું છે? રાઈટ આન્સર ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે નામાંકન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મોહમ્મદ વસીમ કયા દેશની મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયા છે? રાઈટ આન્સર મિત્રો પાકિસ્તાન. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શિમલામાં ભારતના પ્રથમ સેડવિક હાઉસ નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા શહેરને ક્વાકરેલી સાયમન્સ બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2025માં સર્વ સ્થાન પ્રાપ્ત થયું છે? રાઈટ આન્સર મિત્રો દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડોક્ટર વિરેન્દ્ર કુમારને કયા મંત્રાલયના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી તરીકે જૂન 2024માં વિરેન્દ્ર કુમાર ને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે નૌસેના પ્રશિક્ષણ સહયોગને મજબૂત કર્યો છે?
તો રાઈટ આન્સર યુનાઇટેડ આરબ અમીરાત સાથે ભારતે નૌસેના પ્રશિક્ષણ સહયોગને મજબૂતી બક્ષી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશની વાયુસેના વચ્ચે અભ્યાસ હોપેક્સનું આયોજન થયું છે? તો મિત્રો ભારત અને મિશ્ર દેશની વાયુસેનાઓ વચ્ચે અભ્યાસ હોપેકનું આયોજન થયું છે જૂન 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય લેખિકા અરુંધતી રોયને બ્રિટિશ લાઇબ્રેરી દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો પેન પિન્ટર પુરસ્કાર 2024 થી અરુંધતી રોયને બ્રિટિશ લાઇબ્રેરી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા શહેરને ક્વાક રેલી સાયમન્સ બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2025માં સર્વસ્થાન પ્રાપ્ત થયું છે? રાઈટ આન્સર દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દેશો પરસ્પર લોજિસ્ટિક કરારને રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે? રાઈટ આન્સર ભારત અને રશિયા વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયો દેશ ભારતમાં ટોચના સંરક્ષણ નિકાસ ભાગીદારી તરીકે ઉભરી આવ્યો છે? રાઈટ આન્સર અમેરિકા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે મંત્રીઓના ઇન્કમ ટેક્સ ચૂકવણીની સરકારી વ્યવસ્થા રદ કરી છે? રાઈટ આન્સર મધ્યપ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં પીજીટીઆઈ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો કપિલ દેવને પીજીટીઆઈના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ભારતમાં બાયોગેસ ઉત્પાદનમાં પ્રમુખ રાજ્ય કયું બન્યું છે? રાઈટ આન્સર મિત્રો ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં T20 ક્રિકેટમાં 200 થી વધુ છગ્ગા લગાવનાર દુનિયાનો પ્રથમ ખેલાડી કોણ બન્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર રોહિત શર્મા 200 થી વધુ છગ્ગા લગાવનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે T20 ક્રિકેટમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન એશિયા પ્રશાંત શિખર સંમેલનનું આયોજન ભારતના કયા શહેરમાં થયું છે? રાઈટ આન્સર મિત્રો કોચી ખાતે આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન એશિયા પ્રશાંત શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાયમન માર્કને ભારતની કઈ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું? રાઈટ આન્સર મિત્રો યુયુઆઈયુ યુનિવર્સલ એઆઈ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સાયમન માર્કને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રેન્ડ પ્રિક્સ પુરસ્કાર ટુર્નામેન્ટ 2024માં કઈ ભારતીય મહિલા ખેલાડીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર લવલીના બોરગોહને ગ્રેન્ડ પ્રિક્સ પુરસ્કાર ટુર્નામેન્ટ 2024માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો અક્ષય મોહિત કંબોજને ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024માં ભારતના કયા રાજ્યમાં હિન્દી સાહિત્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ઓડિશા રાજ્યના કોરાપુટ ખાતે હિન્દી સાહિત્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવા ફોજદારી કાયદાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો સંજ્ઞાન એપ લોન્ચ કરવામાં આવી છે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં સામેલ થનાર 100મો દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર મિત્રો પેરુગ્વે તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં સામેલ થનાર 100મો દેશ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નેપાળમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત ભારત નેપાળ સાહિત્ય સંવાદ કાર્યક્રમ વિશ્વ હિન્દી સન્માન પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો ડોક્ટર ઉષા ઠાકુરને વિશ્વ હિન્દી સન્માન પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દક્ષિણ ભારતની પ્રથમ અને ભારતની સૌથી મોટી દીપડા સફારીનું ઉદ્ઘાટન કર્ણાટકના
બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ઈશ્વર ખાંડે દ્વારા કર્ણાટકના બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દીપડા સફારીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ભારતની સૌથી મોટી દીપડા સફારી છે, પ્રથમ નંબરની. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં ભારતના આગામી વિદેશ સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? રાઈટ આન્સર મિત્રો વિક્રમ મિસ્ત્રીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અયોધ્યામાં કઈ કંપની દ્વારા 650 કરોડના ખર્ચે મંદિર સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે? તો મિત્રો ટાટા સન્સ કંપની દ્વારા અયોધ્યામાં 650 કરોડના ખર્ચે મંદિર સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રીય આંકડાકીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાઈટ આન્સર 29 જૂનના રોજ ભારતમાં રાષ્ટ્રીય આંકડાકીય દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય નૌસેનાનું જહાજ INSS સુનયના દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આવેલ કયા દેશમાં પહોંચ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આવેલ સેશેલ્સ દેશમાં પહોંચ્યું છે અને સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા બંદરે પહોંચ્યું છે INS સુનયના. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વમાં સૌપ્રથમ વખત કયા દેશ દ્વારા કાર્બન યુક્ત વાયુ ઉત્સર્જન પ્રાણીઓ પર કાર્બન ટેક્સ લાગુ કરવાની નીતિ બનાવવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કાર્બન ઉત્સર્જન પ્રાણીઓ પર કાર્બન ટેક્સ લાગુ કરવાની નીતિ બનાવનાર દેશ બન્યો છે ડેનમાર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 29 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં AI દ્વારા ટ્રાફિક સિગ્નલનું નિયમન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર સુરત શહેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ટ્રાફિકનું નિયમન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર એજન્સી દ્વારા સિદ્ધેશ સાકોરેને કયા નામથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સિદ્ધેશ સાકોરેને ભૂમિનાયક નામથી સન્માનિત કરવામાં આવ્યા છે સંયુક્ત રાષ્ટ્ર એજન્સી દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રમંડળ લઘુકથા પુરસ્કાર 2024 કઈ ભારતીય લેખિકાને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો સંજના ઠાકુરને રાષ્ટ્રમંડળ લઘુકથા પુરસ્કાર 2024 પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની કઈ સંસ્થાને સસ્ટેનેબલ ગવર્નન્સ ચેમ્પિયન એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવી છે? રાઈટ આન્સર મિત્રો ગાર્ડનર શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયરિંગ કંપનીને સસ્ટેનેબલ ગવર્નન્સ ચેમ્પિયન એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં DRDO દ્વારા હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ અભ્યાસનું ટેસ્ટિંગ કયા સ્થળે પૂર્ણ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ચાંદીપુર ટેસ્ટ રેન્જ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું છે ઓડિશા રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કેટલા ડોલરનું યોગદાન આપવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો $11,60,000 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં કયા રાજ્યના મુખ્યમંત્રીએ બગહા શહેરને 2025માં મહેસૂલી જિલ્લો બનાવવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે બગહા શહેરને 2025માં મહેસૂલી જિલ્લો બનાવવાની ઘોષણા કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય વીમા જાગરૂકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર 28 જૂનના રોજ રાષ્ટ્રીય વીમા જાગરૂકતા દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જનજાતિ લોક અને જનજાતિ કલા પ્રદર્શન હુન્નરનું આયોજન ક્યાં થયું છે? રાઈટ આન્સર મિત્રો દુબઈ ખાતે જનજાતીય લોક અને જનજાતિ કલા પ્રદર્શન હુન્નરનું આયોજન કરવામાં આવ્યું છે. કયા સ્થળે? તો મિત્રો દુબઈના
આર્ટ હોલ ખાતે, યુએઈમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય રેલવેએ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ફ્લોટિંગ સોલાર પ્લાન્ટની સ્થાપના કયા રાજ્યમાં કરી છે? રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્યમાં રેલવેએ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ફ્લોટિંગ સોલાર પ્લાન્ટની સ્થાપના કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સરોગેસી દ્વારા માતા બનનાર સરકારી મહિલા કર્મચારીઓને કેટલા દિવસની પ્રસૂતિ રજા મંજૂર કરવામાં આવી છે? તો મિત્રો 6 મહિના માટેની 180 દિવસની રજા મંજૂર કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સ્વર સ્વામીની આશા નામનું પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં કોનું જીવન ચરિત્ર આલેખવામાં આવ્યું છે? રાઈટ આન્સર આશા ભોસલેનું જીવન ચરિત્ર આલેખવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન દ્વારા દક્ષિણ કોરિયાના કયા દ્વીપ પર ત્રિપક્ષી બહુક્ષેત્રીય સૈન્ય અભ્યાસનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું? રાઈટ આન્સર મિત્રો દક્ષિણ કોરિયાના જેજુ દ્વીપ પર ત્રિદિવસીય ત્રિપક્ષીય બહુક્ષેત્રીય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂન 2024માં પાકિસ્તાન દ્વારા કયા સૈન્ય અભ્યાસની શરૂઆત કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો પાકિસ્તાન દ્વારા જૂન 2024માં અજ્મ-એ-ઇસ્તેહકામ સૈન્ય અભ્યાસની શરૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશોએ બ્રહ્માંડના સૌથી શક્તિશાળી વિસ્ફોટો ગામા રે વિસ્ફોટોને શોધવા અને તેનો અભ્યાસ કરવા માટે SVOM મિશન લોન્ચ કર્યું છે? રાઈટ આન્સર મિત્રો ફ્રાન્સ અને ચીન બંને દેશોએ સંયુક્ત રીતે ગામા રે વિસ્ફોટોને શોધવા અને તેનો અભ્યાસ કરવા માટે SVOM મિશન લોન્ચ કર્યું છે. અને મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, જાન્યુઆરીથી જુલાઈ 2024ના કરંટ અફેરનો મિત્રો છેલ્લો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા ટાઈગર રિઝર્વમાં જંગલમાં લાગતી આગ દુર્ઘટના માટે પ્રથમ અદ્યતન AI સિસ્ટમ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો પેંચ ટાઈગર રિઝર્વમાં જંગલમાં લાગતી આગ દુર્ઘટના માટે પ્રથમ અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. અને પેંચ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંને રાજ્યોમાં આવેલું છે. તો મિત્રો આ હતા જાન્યુઆરીથી જુલાઈ 2024ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જેમાં મિત્રો 4 ભાગમાં કુલ 1456 પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.